જય માતાજી મિત્રો, આજે ફરીથી આપણે એક રેલવેનો જબરદસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ। એ વિડીયો વિજાપુરનો છે અને આજે આપણે વિજાપુરની રેલવેની પૂરી માહિતી આપવાના છીએ। અને આજે આપણે સ્પેશિયલ ટીબીનો રોડ પકડ્યો છે અને ટીબીના રોડ ઉપર આવેલો જે અંડરબ્રિજ જે બ્રિજ છે તે બ્રિજની માહિતી આપવાના છીએ। તો મિત્રો આજે આપણો વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે અને જે લોકોને વિજાપુરને લાઈવ અપડેટવાળા વિડીયો નથી જોયા તો એ તરત આપણી આ ચેનલના અંદર વિઝિટ કરશો તો તરત બધા લાઈવ અપડેટવાળા વિડીયો જલ્દીથી મળશે। તો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આપણે આજે આપણે તમને વિજાપુરની જે ટીબીનો ઉપરનો અંડરબ્રિજ છે ને એનું કામકાજ કેટલા સમયથી ચાલુ હતું એની વાત કરીએ। પહેલાં તો કામકાજ મિત્રો ચાલુ હતું એ કમસે કમ 7 થી 8 મહિના, લગભગ 7 થી 8 મહિના જેવું કામકાજ એનું ચાલુ હતું। અને ચોમાસાની ઋતુમાં તો બહુ જ તકલીફ પડતી હતી એમ, કારણ કે પાણી ભરાતું હતું તો અવર જવરના જે માર્ગ હતા બધા જ બંધ થઈ ગયા હતા। એટલે આ એક સૌથી મોટી જે પ્રોબ્લેમ હતી એ બધાના સામે આવી। પછી આપણે અંડરબ્રિજની જે કામકાજ શરૂ કર્યું અને પછી ધીમે બધી પ્રોબ્લેમોથી અમને છુટકારો મળ્યો અને આપણે હવે એનું પરિણામ તો તમને દેખાઈ જશે, કારણ કે આનું જે કામકાજ બહુ જ અગત્યનું હતું અને દરેક વિજાપુરના રહેવાસીઓ નાગરિકોને દરેક આની જે અગવડતા પડતી હતી। પણ હવે તો તમે જોઈ રહ્યા છો પાછળ જો। તો મિત્રો આ બસ આપણે આવી ગયા છે અંડરબ્રિજ ઉપર। એવી આપણે જબરદસ્ત સુવિધા થઈ છે કે અહીં કમસે કમ તમે નથી તમારો બર્થડે મનાવી ગયો સમજાય તો પાછળ કમ્પ્લીટ એકદમ પ્લાસ્ટર કર્યું છે અને એકદમ બર્થડે મનાવી ગયો તેવી નથી જબરદસ્ત વ્યવસ્થા આપણે વિજાપુરની ઉપર અંડરબ્રિજ એના ઉપર કરી દીધી। અને મિત્રો અમે પાછળ હું તમને એક વસ્તુ દેખાડું, જો મિત્રો આ જે રોડ જાય છે એ તમારો વિજાપુરની અંદર જે ખત્રીકુવા છે ત્યાં આગળ જાય છે। અને મિત્રો બીજી એક પાછળનું તમને એક વસ્તુ દેખાડું, જુઓ એ પાછળનો છે જે જાય છે વિસનગર હાઈવે અને ત્યાં ટીબી ચોકડી આવે છે, એટલે કે ટીબીનું ત્યાં દવાખાનું છે અને ત્યાં ટીબીની ચોકડી પણ છે। અને આપણે રેલવે ફાટક ઉપર આવી ગયા છે। અને મિત્રો બીજી એક જબરદસ્ત સુવિધા છે કે અહીં તમને અવર જવર માટેની એક અંડરબ્રિજ, નાનો અંડરબ્રિજની પણ સુવિધા કરવામાં આવી। એમાં આશરે એક ગાડી જઈ શકે, નોર્મલ ગાડી જઈ શકે તેવી વ્યવસ્થા આપણા વિજાપુરમાં કરવામાં આવી છે। તો એક જબરદસ્ત સુવિધા છે, કારણ કે અંડરબ્રિજ જે કે મોટા વાહનો જઈ શકે તેવી પણ સુવિધા છે। અને બીજી એક સુવિધા છે કે નાની ગાડીઓ જઈ શકે અને માણસો જઈ શકે તેવી સુવિધા છે। તમે પાછળ દેખાતું છે પીળા કલરનું, એ પીળા કલરનું લેવલ લગાવેલું છે કે એનાથી જે ઉપરની ગાડી ત્યાં ના જઈ શકે એના માટે। તમને એક વસ્તુ દેખાડે કે જે જુઓ અહીં સામે દેખાય છે ત્યાં એક નાળીઓ બનાવેલું છે, ત્યાંથી તમે અને તે જે અંડરબ્રિજના છત ઉપર તમે આવી શકો। અને તમે જુઓ અહીં અને તે સીડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જબરદસ્ત। એટલે આવી જબરદસ્ત અદ્યતન તમને અને તે સુવિધા ભરી આપણું વિજાપુર હવે દેખવા લાગશે। ટૂંકા સમયમાં હજુ તો થોડું કામ રેલવેનું બાકી છે, કારણ કે જો ફાટક ઉપર હજુ પણ ઢેખરા પથ્થર નાખવાના બાકી છે। અને હવે તમે જોઈ લેશો કે ટૂંકા સમયમાં આપણી જે રેલવે છે એકદમ પટરી ઉપરથી ધામ કરતી આવશે। મિત્રો જો અંડરબ્રિજની જે નીચે પણ તમે જોતા હશો કે તમે જો આ પટ્ટી જે લગાવેલી છે પીળા કલરની એ તમારે ચાલવા માટે છે કે જો યાત્રીઓ છે આનાથી ચાલી પણ શકે એ માટે અહીં એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જુઓ મિત્રો। અને કમ્પ્લીટ એકદમ સુવિધા ભર્યું આપણું વિજાપુર હવે લાગશે। અને તમે જોશો ટૂંક જ સમયમાં તમે મિત્રો જુઓ ત્યાંના તે જે એની પેલી રેપ દેખાડ્યું છે કે જો પાણીની સતત વધારે થઈ જાય એટલે જ્યારે પાણી વધારે આવી જાય ત્યારે તમે એને તે માપી શકો કે કેટલું પાણી હશે એ રીતે। તો મિત્રો આપણો વિડીયો અહીં અંત કરીએ છીએ। તમારી અમને આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાની
પછી અંદર કમેન્ટ કરજો કે તમને હજુ કયા કોન્ટેન્ટ બાકી છે, તમારે કઈ રેલવેનો વિડીયો બનાવવો છે તે રેલવેનો વિડીયો પણ અમે બનાવશું ટૂંક સમયમાં. તો મિત્રો કમેન્ટ કરજો. જય માતા.